સંત નમ્રમુનિ મહારાજની માનવતા મહોત્સવ ભવ્યાતિ ભવ્ય ઉજવાયો. રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અક્ષયકુમાર અને વરુણ ધવનની ઉપસ્થિતિ. રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય નમ્રમુનિ મહારાજના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે જૂનાગઢ ખાતે માનવતા મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. આ ઉપરાંત મહોત્સવની શોભા વધારવા માટે જાણીતા બોલિવૂડ અભિનેતાઓ અક્ષયકુમાર અને વરુણ ધવન પણ ખાસ હાજરી હતા. માનવતાના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમના સંતના અનુયાયીઓ અને હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ભાગ લીધો હતો. આ માનવતા મહોત્સવ માત્ર જન્મોત્સવની ઉજવણી પૂરતો સીમિત ન રહેતા માનવ સેવાના વિવિધ પ્રકલ્પોની જાહેરાત અને પ્રારંભનું કેન્દ્ર બન્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સંત નમ્રમુનિ મહારાજની સંસ્થા દ્વારા જૂનાગઢ અને આસપાસના વિસ્તારના લોકો માટે 300 પથારીની સુવિધા ધરાવતી અતિ વિશિષ્ટ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી છે. તેમણે આ પ્રોજેક્ટને માનવજાત માટે અત્યંત શ્રેષ્ઠ પ્રયાસ ગણાવીને આશીર્વાદ પાઠવ્યા હતા અને રાજ્યની શાંતિ સલામતી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કલાકારોએ પણ સંતના આશીર્વાદ લઈને તેમના માનવ સેવાના કાર્યને બિરદાવ્યું હતું. આ ભવ્ય મહોત્સવથી જૂનાગઢમાં ધર્મ, રાજનીતિ અને કલા જગતનો અનોખો સંગમ જોવા મળ્યું હતું. સંત નમ્રમુનિ મહારાજે ઉપસ્થિત સૌ કોઈને કરુણા, અહિંસા અને પરોપકારના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રકારના વિશાળ આયોજન થકી ધાર્મિક અને સામાજિક મૂલ્યોનું સિંચન થાય છે, જે સમાજને સકારાત્મક દિશામાં લઈ જાય છે. આગામી સમયમાં હોસ્પિટલ પ્રકલ્પ પૂર્ણ થવાથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ઉત્તમ આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે, જે મહોત્સવના માનવતા મુખ્ય હેતુને સાર્થક કરશે. जूनागढ़ एवं आसपास के सभी क्षेत्र के लोगों के लिए 300 बेड की एक मल्टी स्पेशलिटी हॉस्पिटल का खास तौर पे प्रोजेक्ट की शुरुआत की गई है. आने वाले कुछ ही साल में ये प्रोजेक्ट पूरी तरह से तैयार करके यहाँ के और आसपास के गांवों के लोगों को मदद पहुंचाने का ये उनका बहुत ही श्रेष्ठ प्रयास है. मैं उनको बहुत बहुत साधुवाद करता हूँ.